હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. 6:30 વાગ્યા. આ બાજુ મુઠ્યા આવો. ગુડ મોર્નિંગ. સુપ્રભાત, જય માતાજી. હાય. આવો. ચાલો આપણો વારો આપણે જઈએ બ્રશ લઈને સીધા બાથરૂમમાં બ્રશ કરી નહીં ધોઈ પછી તૈયાર અડધા કલાકમાં ફેસલો તે હાડા છો તો થયા. તો ચાલો મળીએ સ્કૂલથી આવી. તો મિત્રો 12:15 થઈ હે. આપણે આવી ગયા ઘેર આવ્યા એવા સીધા રસોડામાંથી જ વિડીયો બનાવ્યો. જો એ આ છે રોટલી બને છે. શું બનાવી ખાવાનું? અહીં થોડી રોટલી બની ગઈ છે. અહીંયા હું ટામેટા ડુંગળીની સબ્જી છે. અહીંયા છે વાલ પાપડીની સબ્જી છે, બરાબર છે. અહીંયા કોબીજ ડુંગળી ટમેટાના કચુંબર બનાવીને મૂક્યું છે. અહીંયા રોટલી બની રહી છે. અહીંયા દૂધ આવી ગયું છે, દૂધનો છાશ. અહીંયા રોટલી ગરમ ઉતરી છે. આપણે રોજના નિયમ પ્રમાણે રોટલી ગરમ ખાઈએ છીએ, એટલે આપણે રોટલી આમાંથી ખાઈશું. ગરમ ગરમ રોટલી ખાવાની મજા આવે, એટલે એક રોટલી એક્સ્ટ્રા થઈ જાય એનું કારણ કે ગરમ રોટલી છે ને, હું આવું ને ફ્રેશ થઈને તરત ભાઈ રોટલી ઉતરતી હોય તો ગરમ ગરમ રોટલી ખાઈ લો ભાઈ, મજા આવે ખાવાની. આ રોટલી બનાવે છે તો હજી હું એક રોટલી ખાઈ જાઉં. કેટલી વાર લાગશે હવે બોલો? સાચા કેટલા હજી એટલા પડ્યા? તો વેફર આમાં રાતે વેફર બનાવી દઈએ ને આપણે. રાતે જે ગરમ ગરમ ખાધી ને મજા આવી હતી ખાવાની. તો ચલો તા થોડી વારમાં જમવાનું બની જાય, બેન આવી જાય સ્કૂલથી, આપણે જમવા બેસીશું. તો મળીશું આપણે જમવાના ટાઈમે. ત્યાં સુધી બ્લોગમાં બનાવી રહેજો. 1:05 થઈ ગઈ છે. આપણે જમવા બેસી ગયા. જમવામાં તમે બતાવું. એ પાપડી, વાલ પાપડીનું શાક છે, ડુંગળી ટમેટાનું સબ્જી છે, અહીંયા કચુંબર છે, કોબીજ ટમેટા અને ડુંગળી. તો બેને ગયા છે નાહવા. આજે એમને સ્કૂલમાં હોળી હતી એટલે કલરવાળા હતા, એટલે આવીને તરત નાહવા ગયા. એ નહીં લે એટલે આવીને જમશે. ત્યાં સુધી આપણે જમી લઈએ. તો બ્લોગમાં બનાવી રહેજો, મળીએ આગળ. તો 1:30 વાગી ગયો. સ્કૂલથી આવી હોળી રમીને આવ્યા એટલે નાયા. પહેલા તો કલર તો આવ્યો અહીંથી તો નહીં જોયું. જતો રહેશે 4 દાડા રહે તો વધુ નહીં. તો હું બનાવ્યું આ હું ડુંગળી ટમેટા આવા. વાલ પાપડી. તો ચલો જમી લઈએ. તો 6 વાગી ગયા. ચાલુ કર્યો પાતળી વેફર બનાવવાનો કેળાની. કાલ થોડી મજા ઓછી આવી હતી વેફર બનાવવાની. મોડું થઈ જતું અને આઈડિયા નહોતો આવતું. ચમ કે આમ ડાયરેક્ટ કરવું ને તો બળાતું હતું હાથમાં, વરાળ અડતી હતી. પેલું અંદર પડે એટલે તેલ આમ વરાળ નીકળે ને. ના, પહેલાં શરૂઆતમાં કરીએ ને એટલે નહીં થતું, પણ અંદર પડ્યા પછી જે પેલું થાય ને એનું બળાતું હતું. તો વાદળા જ હોય ને હમણાંથી તો. હમણાંથી તો મમ્મી ચોદો એ લાલ આમ ઓરેન્જ કલરનો હોય, જોયું હતું તે? એટલે ઓરેન્જ કલરનો હોય. ચોથી આવું લોજિક લાવી. એવું નહીં, આ વખતે પૂનમે હે ને, અમે પૂનમે લાલ એમ કે થોડો ઓરેન્જીસ જ હોય, પણ આ વખતે બ્લડ મૂન થવાનું એટલે એવું લાલ લાલ ચોદો. મેં તો જેનનું આ
એકમ બીજ ચાલુ થઈને તારનો એવો ઓરેન્જ કલરનો જ દેખાય. હા તો ચલો મળીએ હવે વેફર બનાવીને. થઈ ગયા 6:41. આપણે આવી ગયા ઓફિસથી આપણે આવી ગયા છીએ. આ બાજુ લાઇટ બંધ કરીને નવરા બેઠા. આજ બુધવારનો ઉપવાસ છે એટલે શાંતિથી બેઠા. હવે કણી કથા સાંભળે. કથા નથી ચાલુ? સ્કીપ કર ને. હા રે કથા ચાલે તો કથા જોવો હે. પણ આ બાજુ રસોડામાં હે ને પાછો કાલના પતી ગયા બેડા બધા કેળા કજુ પડ્યા હે. કેટલા લાયા હતા કેળા? 2.5 કિલો. 2.5 કિલો કેળામાંથી કેટલી બનાવી? 7 કેળા બાકી. એટલે કિલો જેવા બાકી રહે. સમજો કે 1.5 કિલો કેળાની પાછી આજે લાઈવ વેફર ચાલુ છે. કારણ કે જુઓ તમે પણ ખરેખર લાઈવ છે ને એમ તાજી તાજી મજા આવી જાય ખાવાની. આ રીતના ઉપર પાણી નાખે છે ભાઈ મીઠું ને હળદરવાનું અને આ રીતના બનાવે છે. તો મિત્રો તમે પણ ટ્રાય કરજો કેળાની લાઈવ વેફર બનાવવાની. ખરેખર ક્રન્ચી એકદમ કરકરી મસ્ત બને ખાવાની મજા આવે. તો જમવામાં તો આજે તારા મમ્મીનું ઉપવાસ છે ને તો ચલો જમવામાં જે બનાવે. ઈચ્છા છે ખીચડી કઢી ભાખરીની પણ તે છતાં ખીચડી કઢી ભાખરી ના બનાવે તો જે કંઈ બનાવે એ આપણે સાથે જમીશું. જમવાનું બનાવવાનું થોડી વારની તૈયારી કરીએ ત્યાં સુધી ઘરનું બનાવી રહીએ. મળીશું આપણે જમવાના ટાઈમે. તો 8 વાગી ગયા. જમવાનું તૈયાર થઈ ગયું હ. કઢી બનાવી, ભાખરી બનાવી, મગની ખીચડી બનાવી અને થાકી ગયા કાતરી વેફર બનાવી કેળાની. ચલો ખાઈ લઈએ. આજે મગની ખીચડી છે. શું કરું? કઢી નાખો. ખાઈ લઈએ ચલો. તો કાલથી બોર્ડ્સની એક્ઝામ સ્ટાર્ટ થયા તો બધા જે પણ વિદ્યાર્થીઓને એક્ઝામ હોય એ લોકોને બેસ્ટ ઓફ લક. અમારા તરફથી શુભકામનાઓ. તમારી એક્ઝામ સારી રીતે પૂર્ણ થાય એવી શુભકામનાઓ. તો આજના વિડીયોને અહીંયા એન્ડ કરીશું. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.